ગાઈસ આપણે આવી ગયા છે વણાકબારા જેટી પાસે. તો અહીંયા આપણે ખાલી ચેક કરવા માટે આવ્યા છે કે કઈ રીતના બધી બોટું કેમ છે, બધું ચેક કરવા માટે આવ્યા છે. ઘણા સમય પછી ગાઈસ આપણે અહીંયા આવ્યા છે વણાકબારા જેટી ઉપર. તો ગાઈસ અહીંથી બોટું બધી હતી તો અહીંથી ગઈ છે, ત્યાં પેલી બાજુ ગઈ છે. ઘણી બોટ ફિશિંગ માટે ગઈ હશે, ઘણી બોટ હજી અહીંયા છે. તો અમે ઘણા સમય પછી હું આવ્યો છું અહીંયા ગાઈસ. તો ગાઈસ વિડીયોને એન્ડ સુધી જોયા રાખજો. હું તમને બતાવું કે વણાકબારામાં કઈ રીતના બધી બોટું રાખતા હોય છે ને કઈ રીતના બધી હોય છે, હું તમને દેખાડું જ ગાઈસ બધું. તો આપણે ખાલી ચેક કરવા માટે જ આવ્યા છે ગાઈસ. એક વણાકબારાનું લોકેશન બાકી હતું ગાઈસ, તો આપણે એ પણ પૂરું કરી દે તો આપણા ફોલોવર્સને લાગે નહીં કે આ ભાઈ વણાકબારા ગયા નથી, અને વણાકબારાની પબ્લિકને પણ લાગે નહીં કે આ ભાઈ ત્યાં ગયા નથી. એટલે આ વિડીયો ખાસ વણાકબારાવાળા હોય તો ગાઈસ લાઇક શેર અને ફોલો કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. જો આપણી ચેનલમાં ગાઈસ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને જો કરવી હોય તો દિલથી ગાઈસ. તો ગાઈસ હવે હું તમને બોટું દેખાડું છે કે વણાકબારામાં કેટલી બોટું કઈ રીતના પાર્કિંગ કરેલું હોય છે બધી. ગાઈસ આ છે આપણી બધી વણાકબારાની બોટું બધી. ચલો ગાઈસ આ બધી બોટું છે. ઘણી બોટોમાં ગાઈસ કામ થાય છે, પછી બધી ફિશિંગ કરવા માટે જશે ગાઈસ. ગાઈસ અહીં હજી બોટોનું કામ ચાલુ છે ગાઈસ હજી. તો ગાઈસ અહીં બધી બોટોની ધોવાનું કામ ચાલુ છે ગાઈસ. તો ફાઇનલી આપણે એક ફ્રેન્ડની બોટ ઉપર આવી ગયા છે ગાઈસ. બોટને ઉપડતા વાર લાગશે, 15 તારીખ પછી ઉપર છે બધી બોટ ચાલુ થશે ગાઈસ. પણ અત્યારે અમે છે અમારા એક ફ્રેન્ડની બોટ છે. બોટનું નામ છે જય શ્રી સંડી ચામુંડામાં. તો અમે જો અમારા ભવ્યેશભાઈ અને આ ભાઈ પણ અમે આવી ગયા છે. કુછ સચમાં પહેલે દેખું અરે મજા આવે દેખું બોટમાં, મજા આવે છે ને? યસ ઓર નો? ઓકે. તો ભાઈને પણ મજા આવે. તમે મસ્ત બોટ ઉપર આવી ગયા મજા લેવા. પહેલી વાર આપણે બોટમાં આવ્યા છે ગાઈસ, કેમ કે આપણે કોઈથી બોટમાં ગયા નથી ગાઈસ. તો આપણે બોટ ઉપરનો પણ મજા લઈ લઈએ ને એકવાર. ભાઈ આવે એટલે ભાઈની થોડીક મુલાકાત લઈને પછી અમે ગાઈસ જઈએ. તો આ બધા ગાઈસ બધી કામ કરે છે આ બધી બોટમાં. બધી ઘણી બધી બોટનું ગાઈસ કામ ચાલુ છે. બધી કામ ફિનિશ થાય ગાઈસ. પછી બધી 15 તારીખ પછી ગાઈસ ચાલુ થશે બધી બોટ. બીકોજી વાર છે, 15 તારીખ પછી ચાલુ થાય. ઓકે, 15 ઓગસ્ટ. ઓકે. તો ગાઈસ હવે અમારી પાસે તો એટલો ટાઈમ નથી, અમે તો બહુ 2-3 દીમાં નીકળી જવાના છે ગાઈસ. તો આપણે સહેલો મુલાકાત લઈ લઈએ બોટની, જોઈ લઈએ. અહીંથી થોડોક આપણે આટો મારી બધા બોટમાંથી જઈને પછી આપણે ગાઈસ ઘરે જતા રહીએ. તો ગાઈસ અહીંયા પણ બધા બોટના નંબર હોય છે. જો પેલી બોટના નંબર છે DD02MM840. એમ કે આ બધી બોટના નંબર આપે ગાઈસ તો જ ખબર પડે, બાકી ખબર ન પડે. તો ગાઈસ આપણે વિડીયોને એન્ડ સુધી જોયા રાખજો. આપણે આખી બોટોનો વિડીયો લેવાનો છે આજે વણાકબારાની. તો કોઈ વણાકબારાના ગાઈસ હોય તો કમેન્ટ પણ કરજો કોઈ. તો આવી રીતના પાર્કિંગ કરેલી હોય છે, અહીંયા મૂકેલી હોય છે બોટ. પછી 15 તારીખ પછી ચાલુ થાય, પછી 1 બાય 1 બધી બોટ જશે. તો અત્યારે તો જો અહીં બધી રાખેલી હોય, થોડું ઘણું કામ કરવાનું હોય કરી ને પછી બધી બોટો અહીંથી ઉપડશે ફિશિંગ માટે. અત્યારે બધી અહીંયા જ છે. તો આ બધા ડીઝલના બેરલ છે ગાઈસ. આમાં બોટ માટે ડીઝલ બધી રાખતા હોય છે આ લોકો. તો ઘણો બધી આ લોકોને સ્ટોક લઈને અહીં રહેવાનું હોય છે. તો કેમ કે ફિશિંગ 15-20 દિવસની હોય, ઘણીવાર મહિનો દિવસની હોય, તો એ પ્રમાણે એના અમને ડીઝલ લઈને રાખવું પડે એક્સ્ટ્રા. તો ફિશિંગ પૂરી કરી આરામથી બધું ફિશિંગ કરીને આવતા હોય એના માટે કરીને એ લોકોને રાખવાનું હોય છે ગાઈસ. તો એટલી બધી બરફ લઈને આ લોકો જતા હોય છે. આખું ટ્રેક્ટર છે બરફનું. તો એક બોટમાં આખું ટ્રેક્ટર બરફ લઈને એ લોકો જતા હોય છે, કેમ કે 10-15 દી માટે રાખવાનું હોય ગાઈસ. તો એટલી બધી બરફ લઈને જતા હોય છે. તો ગાઈસ આ બોટ ઉપાડીને હવે આના ઉપર મૂકશે ગાઈસ. જોઉં તમને હું દેખાડું કેવી રીતના આ લોકો બોટ અને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જતા હોય. તો ગાઈસ દરિયામાંથી બોટને આવી રીતના લઈ જતા હોય આ લોકો. ગાઈસ તમે ખાલી વિડીયો જોયા રાખજો, તમને બહુ મજા આવી જશે વિડીયોમાં. જો આ ટ્રક છે, આ ટ્રકની અંદર બોટ મૂકવાના છે ગાઈસ, ખાલી જોયા રાખો.
ગાઈસ આ વણાંકબરાની જેટી છે ને આ બોટને પેલા ટ્રક ઉપર મૂકે છે, ત્યાંથી પછી એ લોકો બીજી જગ્યા ઉપર લઈ જાય છે. ગાઈસ આપણે વણાંકબરાની જેટી ઉપર છે. અહીંયા ખાલી જોઈએ છે કે બધી બોટો કઈ રીતના લઈ જતા હોય ગાઈસ. તો ગાઈસ આ છે વણાંકબરાની ફિશ માર્કેટ. અહીંયા ફિશ માર્કેટ ભરાતી હોય છે, એટલું કંઈ ખાસ નથી ગાઈસ. હજી આમાં થોડુંક ડેવલપ કરવાની જરૂર છે, તો કોઈ પણ જો અધિકારી જોતા હોય તો આમાં થોડું ઘણું ડેવલપ કરજો. આ છે વણાંકબરાની ફિશ માર્કેટ. અહીંયા અત્યારે 12:30 થયા છે એટલે કોઈ ફિશવાળા નથી, બાકી અહીંયા બધા હોય છે, બધો સામાન છે. આમાં પતરા ને બધું કોઈ દેખાતું નથી, તો વરસાદ પાણીનો તો કઈ રીતનો ધંધો કરે આમાં. તો ગાઈસ આપણે અહીં ગાડી પાર્ક કરી છે જોવા માટે, ખાલી સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે. જો પેલી બોટ ગાઈસ ઉપર ચડી ગઈ છે, બાજુમાં દુકાન પણ છે. તો ગાઈસ જો આપણી વિડીયોમાં તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા બોટોના કારણે ગાઈસ એટલો બધો અવાજ મારો નહીં આવે ગાઈસ, કેમ કે અહીં ઘણી બોટોમાં કામ ચાલુ છે, ઘણી બોટોમાં હજી બરફ લઈ છે. આ બધી બોટો અહીંથી ગાઈસ 15 તારીખ પછી નીકળશે, એટલે કે 15 ઓગસ્ટ પછી. તો અત્યારે બધીમાં જે કામ જેટલું બાકી હોય ગાઈસ એ બધું કરીને પછી જો ત્યાં બરફ લઈ છે ગાઈસ. જો અહીંયા હજી બરફ નાખવાનું કામ ચાલુ છે. આ લોકો અગાઉથી બધી સ્ટોક લઈને રાખતા હોય છે, કેમ કે 15-20 દિવસ સુધી એનાને બહાર રહેવાનું હોય છે દરિયામાં. તો ચાલો ગાઈસ આપણે બીજા વિડીયોમાં મળીએ. જો તમે આપણી ચેનલની અંદર નવા હોય ગાઈસ તો સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. ચાલો.